સુરતથી સમાચાર. સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકીના અપહરણનો મામલો. શાસ્ત્રીનગર સોસાયટીમાંથી અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ. બાળકી સાંજે 6 વાગ્યાથી ગુમ થતા પરિવાર ચિંતિત. રાત્રે 10 વાગે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. વડોદરા, અલથાણ અને પાંડેસરા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી. કુલ 7 ટીમો બનાવી પોલીસે શોધખોળ કરી. વડોદ ગામ વિસ્તારમાં 40થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતો. સેફ પ્લાન્ટ પાછળની ઝાડીઓમાંથી બાળકી સલામત મળી. પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીનો પત્તો લગાવ્યો અને આરોપી પ્રદીપ પાલને ઝડપી લીધો. 22 વર્ષીય આરોપી પરણિત અને મૂળ બિહારનો વતની. દુષ્કૃત્ય કરે તે પહેલા જ આરોપીને દબોચી લીધો. ગઈ તારીખ 31/3/2026 રોજ રાત્રે 10:30 વાગે પોલીસના પીસીઆર પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી પીસીઆર જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે. ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી. ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો. ત્યારબાદ આગળના ભાગે જતા કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતા છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુ